ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની લેક્ચર સિરીઝમાં આજે આપણે 9મું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે માત્ર પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાના છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ ઓલરેડી આપણે જોઈ લીધો. ક્લિયર? બધા પ્રકારના વાક્યો કેવા ફેરફાર થાય છે બધું જ શીખ્યા બાદ હવે વાક્યો શીખ્યા બાદ સીધા આપણે બોર્ડમાં જે પ્રકારે પૂછાય છે પેરેગ્રાફ, એ પેરેગ્રાફમાં આપણે ઓલરેડી પ્રેક્ટિસ માટે જઈએ છીએ. ત્રણેક પેરેગ્રાફની પ્રેક્ટિસ મેં આપી છે. જોઈએ. પહેલું વાક્ય, પહેલો પેરેગ્રાફ છે, ટીચર સેડ મનુ સ્ટેન્ડ અપ. હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ? Manu said, I don't know, sir. Teacher said, were you not in the class during recess? Manu said, no, sir. I had gone out of the class. I had to buy some medicine. આખો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફમાં આપણને ખબર છે સ્પીકર કોણ છે, લિસનર કોણ છે, કેવા વાક્યો આપ્યા છે. ક્લિયર? હવે ઓલરેડી જવાબની ચર્ચા કરીએ તો ઓલરેડી મેં બોર્ડ પર જવાબ લખેલો જ છે. સોલ્વ કરતા જઈએ. બોલનાર ટીચર છે માટે ધ ટીચર. પહેલું વાક્ય છે મનુ સ્ટેન્ડ અપ. હવે આ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે માટે આજ્ઞા ઓર્ડર સ્વરૂપે આપી છે માટે આપણે કહી શકીએ ધ ટીચર ઓર્ડર્ડ મનુ. સ્ટેન્ડ અપનું થઈ ગયું ટુ સ્ટેન્ડ અપ. ધ ટીચર ઓર્ડર્ડ મનુ ટુ સ્ટેન્ડ અપ એન્ડ આસ્ક્ડ. બીજું વાક્ય છે પ્રશ્નાર્થ માટે આપણે લખ્યું આરબીનો ફેરફાર એન્ડ આસ્ક્ડ. હવે ડબલ એથી પ્રશ્નાર્થ વાક્ય છે હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ. કન્જક્શન હુનું હું જ રહેશે. હુ હેડ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. બ્રોકનું હેડ બ્રોકન થશે. ફરીથી આખું વાક્ય જોઈએ. ધ ટીચર સેડ મનુ સ્ટેન્ડ અપ. હુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ? આપણે ઇનડાયરેક્ટ કર્યું. ધ ટીચર ઓર્ડર્ડ મનુ ટુ સ્ટેન્ડ અપ એન્ડ આસ્ક હુ હેડ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. ક્લિયર? અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય, સાદું વાક્ય બની ગયું. પહેલું વાક્ય આપણે પૂરું કર્યું. બીજું વાક્ય છે મનુ સેડ આઈ ડોન્ટ નો સર. મનુ આન્સર્ડ, રિપ્લાઇડ કહી શકો. મનુ આન્સર્ડ હિઝ ટીચર લખી શકાય અને સીધું લખો તો ચાલે. મનુ આન્સર્ડ ધેટ આઈ ડોન્ટ નો સર. આઈ પહેલો પુરુષ એટલે બોલનાર, બોલનાર એટલે મનુ. હી ડુ નોટ નું થઈ ગયું ડીડ નોટ. હી ડીડ નોટ નો વોટ. આખા વાક્યમાં લખવાનું આઈ ડોન્ટ નો સર. આઈ ડોન્ટ નો નું સર અડધું જ વાક્ય છે. રેફરન્સ કયો છે? હુ હેડ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. તો અહીંયા વાક્ય બનશે મનુ answered that he did not know who had broken the window glass. યોગ્ય સંદર્ભ સાથે તમારે આખું વાક્ય દર્શાવવું પડે. મનુ answered that he did not know who had broken the window glass. ક્લિયર? ત્રીજું વાક્યમાં આપણે જઈએ. ટીચર સેડ were you not in the class during recess? વળી પાછું પ્રશ્નાર્થ આવ્યું, સહાયકારક ક્રિયાપદથી. ટીચર સેડ પ્રશ્નાર્થ વાક્ય છે માટે સેડ નું થશે આસ્ક્ડ. ટીચર આસ્ક્ડ મનુ. ટીચર આસ્ક્ડ મનુ. કન્જક્શન ઇફ અથવા વેધર, કારણ કે સહાયકારક ક્રિયાપદથી છે ઇફ. હવે યુ નું થઈ ગયું બીજો પુરુષ સાંભળનાર મનુ છે માટે ઇફ હી. વેર નોટ નું થઈ ગયું હેડ નોટ બીન ઇન ધ ક્લાસ ડ્યુરિંગ રિસેસ. પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બને માટે આપણે અહીંયા સાદા વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ મૂક્યો. ટીચર આસ્ક્ડ મનુ. ટીચર સેડ, ટીચર આસ્ક્ડ મનુ વેર યુ નોટ ઇન ધ ક્લાસ ડ્યુરિંગ રિસેસ ઇફ હી હેડ નોટ બીન ઇન ધ ક્લાસ ડ્યુરિંગ રિસેસ. ક્લિયર? એના પછી વાક્ય છે મનુ સેડ નો સર આઈ હેડ ગોન આઉટ ઓફ ધ ક્લાસ. આઈ હેડ ટુ બાય સમ મેડિસિન. મનુ રિપ્લાઇડ નેગેટિવલી. નો સર એના માટે આપણે રિપ્લાઇડ નેગેટિવલી. મનુ રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ એડેડ ધેટ. વળી પાછો આગળ કહે છે એન્ડ એડેડ ધેટ. આઈ નું થઈ ગયું હી, કન્જક્શન ધેટ એન્ડ એડેડ ધેટ હી હેડ ગોન આઉટ. હેડ ગોન નું હેડ ગોન એમ નામ. હી હેડ ગોન આઉટ ઓફ ધ ક્લાસ. He had gone out of the class. શા માટે? I had to buy some medicine. as એડ કરી શકો. as I had to buy. I had નું થઈ ગયું he had to buy some medicine. ફરીથી આખું વાક્ય.
Manu said, "No, sir. I had gone out of the class. I had to buy some medicine." Manu replied negatively and added that he had gone out of the class as he had to buy some medicine. તો આ પ્રકારે તમારો આખો પેરેગ્રાફ, અહીંયા પેરેગ્રાફ મીન્સ જુદા જુદા પ્રકારના વાક્યો એકસાથે લિંકમાં આપ્યા હોય. બાકી તમે એક એક સ્વતંત્ર વાક્ય લેતા જાઓ તો પણ આખો પેરેગ્રાફ જ તમારો પૂરો થઈ જાય. પણ અહીંયા અલગતા એ છે કે બધા જ વાક્યો અલગ અલગ પ્રકારના હશે. અહીંયા આજ્ઞાર્થ વાક્ય આપ્યું, ડબલ્યુએચથી પ્રશ્નાર્થ આપ્યું, અહીંયા સાદું વાક્ય નકાર આપ્યું, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય વેરથી આપ્યું, સહાયકારક ક્રિયાપદથી, ટૂંકમાં જવાબ આપ્યો, પૂર્ણ ભૂતકાળ કાંઈ ફેરફાર ન થાય કાળનો એવું પણ આપ્યું. ક્લિયર? તો આ પ્રકારે જુદા જુદા પ્રકારના વાક્યો એડ કરીને તમને એક પેરેગ્રાફ પૂછવામાં આવે છે. તો આ પ્રકારે પ્રેક્ટિસ કરો એટલે લગભગ તમને વાંધો આવતો નથી. જોઈએ પેરેગ્રાફ નંબર 2 શું કહે છે. એમાં ડોક્ટર અને પેશન્ટ, સ્પીકર લિસનર કોણ છે ખ્યાલ આવી જાય. ડોક્ટર સેડ, "What is the problem?" Patient said, "I have a stomach ache." Doctor said, "Did you take your dinner outside yesterday?" Patient said, "No, I ate my usual food." અહીંયા તમારો પેરેગ્રાફ પૂરો થાય. ક્લિયર? હવે જોઈએ આપણે વાતચીત ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની છે. પહેલું વાક્ય સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. ડોક્ટર પહેલું વાક્ય, ડોક્ટર સેડ, "What is the problem?" ડોક્ટર કોને પૂછે છે? પેશન્ટને. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય બને ડોક્ટર આસ્ક્ડ ધ પેશન્ટ વોટનું વોટ એમ નામ. હવે કર્તાને આગળ લાવો. વોટ ધ પ્રોબ્લેમ, ક્રિયાપદ ઇઝને છેલ્લે લઈ જાઓ. સાદું વાક્ય બને ડોક્ટર આસ્ક્ડ ધ પેશન્ટ વોટ ધ પ્રોબ્લેમ વોઝ. ક્લિયર? પેશન્ટ સેડ, "I have a stomach ache." સાદું વાક્ય છે. પેશન્ટ રિપ્લાઇડ ધ ડોક્ટર ધેટ. તો ડોક્ટર એડ કરી શકો. પેશન્ટ રિપ્લાઇડ ધેટ, આઈ નું થઈ ગયું હી, હેવ નું થઈ ગયું હેડ. પેશન્ટ સાંભળનાર, બરાબર, હી હેડ અ સ્ટોમેક એક. ક્લિયર? એકદમ સરળ વાક્ય છે. ડોક્ટર સેડ, "Did you take your dinner outside yesterday?" ડોક્ટર ફરીથી પૂછે છે એટલા માટે આપણે અગેન આસ્ક્ડ અથવા ફર્ધર આસ્ક્ડ એમ પૂછી શકીએ. ડોક્ટર અગેન આસ્ક ધ પેશન્ટ. ડોક્ટર અગેન આસ્ક ધ પેશન્ટ. શું પૂછે છે? ફરીથી પૂછે છે. શું પૂછે છે ફરીથી ડોક્ટર? "Did you take your dinner?" હવે પ્રશ્નાર્થ વાક્ય did થી છે. કન્જક્શન if મૂકી શકો. If he had taken his dinner outside yesterday, no, the previous day. ફરીથી વાક્ય બને ડોક્ટર અગેન asked the patient if he had taken his dinner outside the previous day. બરાબર? Did you take your dinner outside yesterday? yesterday નું previous થયું, take નું had taken થયું. ક્લિયર? કન્જક્શન if મૂક્યું, પ્રશ્નાર્થ છે માટે. પેશન્ટ સેડ, "No, I ate my usual food." હવે અહીંયા ટૂંકમાં જવાબ આપે છે માટે પેશન્ટ રિપ્લાઇડ નેગેટિવલી. નો છે. પેશન્ટ રિપ્લાઇડ નેગેટિવલી અને આગળ શું કહે છે? "I had my usual food and inform him." and inform the doctor. ડોક્ટરને માહિતી આપે છે માટે ઇન્ફોર્મ કહી શકો. ટોલ્ડ પણ લખી શકાય. and inform him that, આઈ નું થઈ ગયું હી, બરાબર, એટ નું થઈ ગયું had eaten. આઈ નું માય થાય તો હી નું હિઝ થાય યુઝ્યુઅલ ફૂડ. ફરીથી પેશન્ટ રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ ઇન્ફોર્મ હિમ ધેટ he had taken his usual food. ક્લિયર? તો આ પ્રમાણે બીજો પેરેગ્રાફ પણ તમે જોઈ શકો છો. બહુ જ નાનો એવો પેરેગ્રાફ, 4 વાક્યનો પેરેગ્રાફ મેં લીધો છે. એમાં પહેલું WH થી પ્રશ્નાર્થ છે, ત્યારબાદ સાદું વાક્ય છે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય છે, ટૂંકમાં જવાબ છે, કાળના ફેરફાર, એવા પ્રકારના વાક્યો ઓલરેડી પેરેગ્રાફમાં લીધા છે. તો આ પ્રકારનો નાનો એવો પેરેગ્રાફ તમને પૂછે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને કે ડાયલોગમાં સ્પીકર કોણ છે અને લિસનર કોણ છે એ તમને શરૂઆતથી જ ખબર નથી પડતી. છેલ્લે જ્યારે તમે વાંચો ત્યારે તમને છેલ્લા વાક્યમાં ખબર પડે કે સ્પીકર આ છે, લિસનર આ છે. તો એના માટે તમારે આખો પેરેગ્રાફ વ્યવસ્થિત પહેલાં જોવો જોઈએ. સ્પીકર કોણ છે, લિસનર કોણ છે, આરવીનો ફેરફાર, કેવા પ્રકારનું વાક્ય છે એ ખાસ જોઈને પછી આગળ કામ કરવું જોઈએ.
ત્રીજો પેરેગ્રાફ છે, જોઈએ. મનુ અને કનુ બંને વચ્ચેની વાતચીત છે. પેરેગ્રાફ આખો પહેલા વાંચીએ. મનુ સેડ, આઈ વોન્ટ ટુ સી અ મૂવી ટુ નાઇટ. કનુ સેડ, I can join you for the movie. Manu says, but I am running a little low on money now. Kanu says, you can borrow money from me. Manu said, it would be nice if you lend me some money. I will pay you back on Friday. કનુ અને મનુ બંને વચ્ચેની વાતચીત છે. સ્પીકર પહેલા વાક્યમાં મનુ છે, બીજા વાક્યમાં સાંભળનાર તરીકે કનુ છે. ક્લિયર? હવે આપણે ઇનડાયરેક્ટ જોઈએ તો કયા પ્રકારના ફેરફાર થાય છે, કઈ રીતે ઇનડાયરેક્ટ થાય. સાદું વાક્ય છે, આઈ વોન્ટ ટુ સી અ મૂવી ટુ નાઇટ. મનુ છે કનુને સાહજિક રીતે વાત કરે છે. સાદું વાક્ય છે, મનુ ટોલ્ડ કનુ કંજક્શન ધેટ. મનુ ટોલ્ડ કનુ ધેટ. મનુ ઇન્ફોર્મ પણ કહી શકાય. મનુ ટોલ્ડ કનુ ધેટ. આઈનું થઈ ગયું બોલનાર પહેલો પુરુષ મનુ માટે હી, બરાબર. વોન્ટ નું થઈ ગયું વોન્ટેડ. ટુ સી ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવમાં કોઈ ફેરફાર થતો નથી. ટુ સી અ મૂવી ટુ નાઇટ નું થઈ ગયું ધેટ નાઇટ. ક્લિયર? મનુ ટોલ્ડ કનુ ધેટ he wanted to see a movie that night. આઈનું થઈ ગયું હી, વોન્ટનું થઈ ગયું વોન્ટેડ. ટુ સી ઇન્ફિનિટિવ, કાંઈ ફેરફાર નહીં. અ મૂવી ટુ નાઇટનું થઈ ગયું ધેટ નાઇટ. મનુ ટોલ્ડ કનુ ધેટ he wanted to see a movie that night. બીજું વાક્ય જોઈએ. કનુ said, I can join you for the movie. I can join you for the movie. સાદું વાક્ય છે. કનુ ટોલ્ડ મનુ ધેટ. કનુ ઇન્ફોર્મ મનુ ધેટ, એમ પણ ચાલે. કનુ ટોલ્ડ મનુ ધેટ. આઈનું થઈ ગયું હી. આ હી કોના માટે વપરાણું છે? કૌંસમાં તમે કનુ લખી શકો, બરાબર. કનુ ટોલ્ડ મનુ ધેટ હી એટલે કનુ. કેનનું થઈ ગયું કુડ. જોઈનનું જોઈન એમ નામ. યુ એટલે સાંભળનાર, સાંભળનાર મનુ છે. મનુ માટે હિમ વપરાય. અહીંયા તમે મનુ પણ કૌંસમાં લખી શકો ફોર ધ મૂવી. ફરીથી આખું વાક્ય. કનુ ટોલ્ડ મનુ ધેટ he could join him for the movie. કનુ said, I can join you for the movie. અહીંયા કનુ મનુ સાથે વાતચીત કરે છે, માટે કનુ ટોલ્ડ મનુ ધેટ he could join him for the movie. ક્લિયર? ત્રીજું વાક્ય જોઈએ. મનુ said, but I am running a little low on money now. મનુ ટોલ્ડ કનુ, અહીંયા ટોલ્ડની જગ્યાએ ઇન્ફોર્મ પણ કહી શકાય. મનુ ટોલ્ડ કનુ ધેટ આઈ એમ રનિંગ. આઈનું થઈ ગયું હી વોઝ રનિંગ, બરાબર. ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થયો. હી વોઝ રનિંગ અ લિટલ લો ઓન મની. નાવનું થઈ ગયું ધેન. ક્લિયર? ફરીથી આખું વાક્ય. મનુ told Kanu that he was running a little low on money then. આગળ Kanu said, you can borrow money from me. Kanu told Manu that you can એટલે બીજો પુરુષ he સાંભળનાર. he could, can નું થઈ ગયું could, borrow નું borrow એમ નામ, money from me નું થઈ ગયું him. આ him એટલે મનુ, બરાબર. Kanu said, you can borrow money from him. Kanu told Manu that he could, he એટલે અહીંયા મનુ, he could borrow money from him. him એટલે કનુ. ક્લિયર? છેલ્લું વાક્ય. Manu said, it would be nice if you lend me some money. I will pay you back on Friday. બે વાક્યો ભેગા આપ્યા છે, સ્વતંત્ર વાક્યો છે પણ બે વાક્યો આપ્યા છે. અહીંયા મનુ બોલે છે, મનુ ટોલ્ડ કનુ ધેટ. જો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય નથી, જવાબ નથી, માટે રિપ્લાઇડ ન કહેવાય. મનુ ટોલ્ડ કનુ ધેટ. કોઈ ભાવ ન હોય તો ટોલ્ડ તમે લખી શકો. મનુ ટોલ્ડ કનુ ધેટ. આ ધેટ કન્જક્શન. ઇટ વુડ બી નાઇસ. ઇટ નું થઈ ગયું ધેટ. ધેટ વુડ બી નાઇસ. વુડ નું વુડ એમ નામ રે, બરાબર. મનુ ટોલ્ડ કનુ that would be nice if નું if એમ નામ. પ્રશ્નાર્થ વાક્ય નથી, if ઓલરેડી શરતી વાક્ય માટેનું if છે. if you
લેન્ડ મી, યુનું થઈ ગયું હી, લેન્ડનું ભૂતકાળ થાય લેન્ડ. ઇફ હી લેન્ડ મીનું થઈ ગયું હિમ સમ મની. સમ મની એમ નામ મૂકી દેવાનું, કાંઈ ફેરફાર નહીં. ક્લિયર? મનુ ટોલ્ડ કનુ that would be nice if he lent him some money. અને આગળ શું કહે છે? I will pay you back on Friday. And further added that, અથવા તો and added that, and further told that, and further added that, બધું જ લખી શકો. બીજું વાક્ય છે માટે આગળ ને આગળ કહે છે and further added that I will pay you back. આ એટલે he, will નું થઈ ગયું would, he would pay, you નું થઈ ગયું him, back on Friday. And further added that he would pay him back on Friday. ક્લિયર? તો આવા પ્રકારે પેરેગ્રાફ પૂછાય. પેરેગ્રાફ ગમે તેટલો મોટો હોય, ચિંતા નહીં કરવાની. સ્પીકર કોણ છે, લિસનર કોણ છે, આરવીનો ફેરફાર કેવો છે, કેવા પ્રકારનું વાક્ય છે, શું ફેરફાર કરવાના છે, કાળના, સર્વનામના, શબ્દોના નિયમ પ્રમાણે ચાલ્યા જાઓ, પેરેગ્રાફ ઇઝીલી તમને આવડી જાય. ટૂંકમાં જવાબ ન હોય તો આન્સર નેગેટિવલી, યસ હોય તો આન્સર પોઝિટિવલી. એકના એક વાક્યમાં બીજું વાક્ય ઉમેરીને કહેતા હોય એન્ડ ફર્ધર એડેડ, બીજું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એન્ડ ફર્ધર આસ્ક. આવા પ્રકારે તમે વાક્યોમાં એવા શબ્દો ઉમેરી શકો વાક્યો માટે અને તમારો ડાયલોગ છે એ પૂરો કરી શકો. મિત્રો, ઓલરેડી મેં 3 પેરેગ્રાફ આપ્યા છે, સોલ્વ કરાવ્યા છે. સ્ક્રીનશોટ લઈ લેશો જેથી કરીને તમને આના પેરેગ્રાફ ફરીથી પ્રેક્ટિસ માટે તમે કરી શકો. ત્યારબાદ તમારા ગ્રામરમાં આવા ઘણા બધા પેરેગ્રાફ આપ્યા છે, એનો તમે ઉપયોગ કરી ઇનડાયરેક્ટ શીખી શકો છો. અથવા તો કોઈ પણ પ્રકારનો ડાયલોગ હોય, ટેક્સ્ટ બુકનો કોઈ પાઠમાં કોઈ ડાયલોગ આવતો હોય તો એમાં પણ તમે આ પ્રકારે ઇનડાયરેક્ટ કરી શકો છો. અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક ઓલરેડી આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને આ ટોપિક ઉપર પૂરતી ગ્રીપ આવે. મેં ઓલરેડી 3 પેરેગ્રાફ કરાવ્યા છે, તમે આથી વધારે ઘણા બધા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, પ્રયત્ન કરજો અને વ્યવસ્થિત સમજજો. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.